વેલકમ ટુ ધ અવર ન્યૂ બ્લોગ. જો હું મારો બ્લોગ ચાલુ કરું છું અને હું તમને મારા ભગવાનના દર્શન કરાવું છું. આપણે હંમેશા શરૂઆત ભગવાનના દર્શનથી કરીએ. ભગવાન આપણને બધું જ સારું કરે. કેમ છો બધા તમે લોકો? બધા મજામાં? જો એકે જતા રહ્યા ઓફિસ, આયુષી ગઈ ક્લાસીસ, અને જે આરવી છે એ મારી સૂતી છે. હું તમને બતાવું છું. એ વેકેશન છે એટલે પૂરું વેકેશન એન્જોય કરે છે. અને મારે બધું જ કામ પતી ગયું છે. તમે જોઈ શકો છો વાસણ આખું બધું ક્લીન કરી નાખ્યું છે. હવે રોટલી બાકી છે. હવે જ્યારે આરવી ઉઠશે એટલે આપણે રોટલી બનાવશું. ઓકે, ચલો. જો કેમ છો બધા? જો સાંજના 6 વાગી ગયા છે. આયુષી ઘરે આવી ગઈ છે. આયુષી બોલ બધાને. આયુષી કેમ છે? જો આયુષી આવીને ભણવા બેસી ગઈ છે. જો સાંજના 8 વાગી ગયા છે અને આજે મારે લેટ થઈ ગયું છે કારણ કે હું માર્કેટ ગઈ હતી. મેં તમને સવારે જ કીધું હતું કે હું ઘઉં આજે લખાવવાની છું, તો ઘઉં લેવા ગઈ હતી. લખાવીને આવી, મતલબ અમે પૂરા વરસના સ્ટોર કરીએ છીએ. અને શાકભાજી પણ લઈને આવી. જો એકે સાથે આવે એટલે મારું બધું સાથે ઘરની જે બી વસ્તુ હોય એ લઈને આવું છું. ને હવે એક બાજુ પુલાવ બનાવું છું અને એકે માટે રોટલીનું ખાટું શાક, જે બહુ બધી બપોરે આપણે બચતી હોય ને એ રોટલીનું શાક બનાવી દઉં છું. અને કોમેન્ટમાં તમે લોકો બી લખજો કે આવું શાક કોના કોના ઘરે બને છે. ચાલો, રોટલીનું શાક બનાવું છું. જે અમારા કાઠિયાવાડી જે હોય ને એ આનું રોટલીનું ખાટું છાશ બનાવે, જે લસણ, છાશ અને જે બચેલી રોટલી આપણી પડી હોય ને એ રોટલીનું શાક. જો આજે તમને હું બતાવું છું આ કેવી રીતે બનાવવાનું. આમ તો બધાને જેને બનાવતા હશે ને તો આવડતું જ હશે, પણ આ અમારા ઘરની રેસીપી તમને બતાવું છું, જે જુઓ તમે. લસણ નાખેલું શાક એટલું ફાઇન. જો તેલ આવે તેલ મૂક્યું છે મેં 2 પાવડા. એમાં લસણ નાખ્યું. આ લસણ જ્યારે લાલ થાય એને એકદમ લાલ થવા દેવાનું. અમારે એકેને આ શાક બહુ જ ભાવે, અને અમારા જે કાઠિયાવાડી હશે એ લોકોને તો આ છાશવાળું શાક એટલું જ ભાવતું હશે. પછી એમાં એકદમ લસણનો ટેસ્ટ આવવો જોઈએ, એની કચાશ જતી રહે એટલે એમાં નાખવાની હળદર. હળદર નાખીએ એટલે થાય એટલે એમાં છાશ નાખી દેવાની. તમારે જેવું ખાટું કે જેવું પણ જોતું હોય એ આ છાશ નાખી પછી એમાં પહેલાં મીઠું નાખવાનું, ધાણા જીરું. મીઠું મેં પહેલાં નાખી દીધું છે છાશમાં. લાલ મરચું, હળદર નાખી દીધી છે. પછી એને ઉકળવા દેવાનું. ઉકળશે એટલે તમને બતાવું આગળ. જો હવે આ છાશ એકદમ ઉકળી જાય, બધો મસાલો એકદમ થઈ જાય એટલે અમે આ નાખી દઈશું રોટલી. તમને જેટલી ક્વોન્ટિટી જોતી હોય, કોઈને રસાવાળું ભાવતું હોય, કોઈને રસા વગરનું ભાવે છે. જ્યારે મારા હસબન્ડ જે છે એમને થોડું રસાવાળું ભાવે છે એટલે હું આવું બનાવું છું. જો આ તમે ખાશો તો બહુ જ સરસ લાગશે. આ છે અમારું રોટલીનું શાક. શું પુલાવ ચાલશે જમવામાં હવે અત્યારે? હમણાં મેં ઢોસા પણ બનાવ્યા હતા ને આરુ તારી માટે. મને બોલ જવાબ, તું ખાઈશ પુલાવ કે પપ્પા રોટલીનું ખાટું શાક બનાવું છું? બસ બસ. જો અમારી આરવી છે ને દોડ ફોડ ભાંગ છે. ઈ કાંઈ પણ વસ્તુ હોય તો આમ નહીં જો. મેનુ રેડી છે અત્યારે. મેં જો આવીને ફટાફટ માર્કેટથી પુલાવ, છાશ, દહીં, બહારનું બી દહીં છે, ઘરનું બી દહીં છે, પછી આ મોહનથાળ છે. જો બધું જમવાનું રેડી છે. અને હવે ચલો તમે લોકો બધા જમવા આવશો. બેગ આયુષી જમવા ચાલ ને બેટા. હવે તું અને જો મારી આલુ જમવા બેસી ગઈ છે. આલુનો ફેવરેટ પુલાવ છે નહીં આલુ? કેમ છો બધા? જો આજનો વ્લોગ હું અહીંયા જ ચાલુ કરું છું. અને આજે જો બહુ મોડું થઈ ગયું છે અને ગઈકાલનો વ્લોગ અહીંયાથી જ કન્ટિન્યુ કરું છું કારણ કે આજે સવારથી બહુ કામ હતું. ઘઉં આવ્યા છે અને જો એના માટે આ બધું કામ કરીને રાખ્યું. ઘઉં આ ધોઈ આખી સાફ કરી, પછી એની નીચેની ટ્રોલી ધોઈ,
અને અહીંયા તડકે આજે આખો દિવસ તપાવીશ અને જે આજે ઘઉં આવશે એને હું સાફ કરીશ, દિવેલ લગાડી અને મૂકી દઈશ. બસ જો આજનો રૂટિન આ જ હતો. હવે સાંજની રસોઈની તૈયારી કરશું. અને જો આ મારા ઘરનો વ્યૂ જોઈ લો બધો. હવા બી સારી આવે છે, ઠંડી ઠંડી. શું કરે છે આરવી હવે? આ જો મારી આરવીને બપોર થઈને એટલે આરવી મને પાણી આપીશ. તું ખાઈશ સેવ ટમેટાનું શાક ને વઘારેલો ભાત ને પરોઠા? તો શું ખાઈશ તું? જલ્દી જો અમારા આ ઘઉં આવી ગયા છે. જો ભાઈ આવ્યા જ લાગે છે. હા જો ખોલાયુશી આવવા દે, પણ ઘઉં આવવા દે. જો આરવી ખોલે છે દરવાજો. જો પૌવા ફ્રીજમાં જ હશે. અરે પિંક વાળો ઓલો ડબ્બો છે ને મારા આરવીને છે ને આ જો સામે જ પડ્યો છે ને ઓવનમાં ગરમ કર અને કર. આખો દિવસ હું ને મારી આરવી હે ને આરવી સામે જો આરવી. બધાને બોલ કેમ છો બધા? શું બનાવ? તો તું મૂક, તપેલું મૂક. ઘઉં ઉપર બેસી ગઈ છે આરવી. મને કાલે સાફ કરાવવા લાગીશ ને ઘઉં. સુઈ જાન થોડું. આપણે રોટલી તો તમને ખાવાની મજા આવે છે અને ઘઉં નથી સાફ કરવા. રાત્રે 8 વાગી ગયા છે અને મારું ડિનર છે આજે સેવ ટમેટાનું શાક, વઘારેલો ભાત. પણ આ ભાતને અમે કહીએ છીએ સોનુ મમ્મીના ભાત. એ તમને હું પછી ક્યારેક કહીશ. છાશ છે, ગરમર છે, કેળા છે. આ કોના ઘરે ખવાય છે ને કોણ જાણે છે કે આ વસ્તુ? કોમેન્ટમાં તમે લખજો. છાશ છે અને આયુષી બેસી ગઈ છે જમવા, કારણ કે એને ટીવી જોઈને જમવું છે. હમણાં જ ક્લાસીસમાંથી આવી છે એટલે એ જમે છે. બોલ બેટા કેમ છો બધા? બોલ હાય. જો એ સેવ ટમેટાનું શાક, પરાઠા, રાઈસ. અને આ મારી આરવી છે. એનું શું કરે છે આરવી તું? હોમવર્ક કરે છે કે પ્રોજેક્ટ કરે તારા સ્કૂલનો? પ્રોજેક્ટ કરે છે. સારું, ચલો આજનું ડિનર મેં તમને બતાવી દીધું અને હવે હું આ જ બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.